હાય, હાય, શું નામ છે તમારું? ગુંજન. કેવું? ગુંજન, ગુંજનબેન, ક્યાંથી આવો છો તમે? અમદાવાદ. ઓકે, ઠીક છે. તો શું ધક્કો ખાધો અહીંયા સુધી? ગ્લોબલ કલર અને તમારો જો હેર કટ. વાહ, સરસ છે. ઓકે, તો તમે મહેંદી કરો છો, રાઈટ? યસ. તો ગ્રે હેર એટલા બધા છે નહીં. તો કેવો કલર જોઈએ છે મતલબ તમારે? મારે ગ્લોબલ કરવો છે કે પછી હાઇલાઇટ બાલિયા જેવું જવું છે? હાઇલાઇટ્સ નહીં, ઓનલી ગ્લોબલ. નો બ્લીચ, નો બ્લીચ. ખાલી ગ્લોબલ કરવો છે આપણે. ઓકે, બ્રાઉન ઉપર જવું છે કે પછી? બ્રાઉન પર અને થોડો દેખાવો જોઈએ મને. ઓકે, થોડોક વિઝિબલ થવું જોઈએ એવું કંઈક કરવો છે. ડન છે. તો આપણે થોડુંક છે ને લાઇટ બ્રાઉન ઉપર જઈએ. તમારો ઓલરેડી નેચરલ બેઝ થોડોક બ્રાઉન ઉપર છે, પણ એનાથી આપણે થોડોક હજી લાઇટ કરીએ, બરાબર? ઓકે. અને શું છે તમારી સ્કિન ટોન ઉપર થોડુંક વધારે સારું લાગશે. અને પ્રોપર કરીએ. હેરકટ કેવો કરવા છે? હેર કટ મારે છે ને બાઉન્સ જોઈએ છે. બરાબર. અને મારો ફેસ છે ને થોડું ચબી છે. ઓકે. તો મને ફેસ ફ્રેમિંગ જોઈએ છે એક તો, અને લેન્થ શોર્ટ ના થવી જોઈએ. ઓકે, હવે છે કેવું કે જો તમે મને કીધું એવી રીતના તમારે છે ને પહેલાં તો અહીંયા ભમરી છે વચ્ચે, બરાબર? એટલે આગળથી હજી થોડાક શોર્ટ કરીએ ને તો મે બી કદાચ એવો ચાન્સીસ રહે કે ઊભા રહેશે થોડા ઘણા એમ. અને તમે કીધું કે તમારે થોડોક વોલ્યુમ જોઈએ છે, લાઈક બાઉન્સી હેર જોઈએ છે. તો એમાં કેવું છે કે હેર પતલા છે અને પ્લસ તમે મહેંદી નાખેલી છે એટલે થોડુંક ડ્રાયનેસ બી છે, એટલે થોડુંક અઘરું થશે. બટ આપણે ટ્રાય કરીએ થોડુંક સરખું કરવાનું, બરાબર? નીચેથી લેન્થ શોર્ટ કરીશું લાસ્ટમાં. બસ આમ દેખાવા જોઈએ કટ. મસ્ત દેખાશે, બરાબર? ડન છે. ચલો, તો આપણે કલર સ્ટાર્ટ કરીએ પહેલા ઓકે. અને લાસ્ટમાં હેર કટ કરી નાખશું, બરાબર? ઓકે. ઓકે, તો રેડી ફોર ધ ટ્રાન્સફોર્મેશન? યસ, એબ્સોલ્યુટલી. લેટ્સ. ઓકે, ગુંજનબેન, રાઈટ? બહુ જ ફાઇન કરે છે. કેવો લાગ્યો કલર? બહુ જ મસ્ત. જેવો જોતો તો એવો વ્હાઇટ હેર બી કવર થઈ ગયા અને બ્રાઉન ટોન બી મળી ગયું, બરાબર? આ છે ને મેઇનલી તમારે જ્યારે સનલાઇટમાં જશો, આઉટડોર જશો ને ત્યારે બહુ ફાઇન લાગશે. અને હેરકટ બી જેવા તમારે જોતા હતા એવા, બરાબર છે? બહુ જ મસ્ત છે. કેવું લાગ્યું જિંકલ સલોનનું કામ તમને? મસ્ટ વિઝિટ. થેન્ક યુ સો મચ. અમદાવાદથી ધક્કો વસૂલ થયો? હા, મારે હજુ બીજી વાર ખાવાનો છે. મોસ્ટ વેલકમ. ચલો, ઠીક છે? હા, ચલો, ઓકે. થેન્ક યુ. મોસ્ટ વેલકમ.